નમસ્કાર, મનવંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના કતવારા પોલીસ ટીમ અર્ટિકા ગાડીમાં લઈ જવાતા ₹12 લાખ ઉપરાંતની કિંમતનો 417 કિલો અફીણના જીંડવા જથ્થો ઝડપી પાડ્યો। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનાઓની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ભંડારીનાઓના માર્ગદર્શન હેઠળ કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર UM ગાવિત તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે કતવારા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર વાહન ચેકિંગ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી GJ3ME 8976 નંબરની સફેદ કલરની અર્ટિકા ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ગાડીના ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને ગાડી ભગાડી મૂકેલ, જેથી પોલીસ તેનો પીછો કરતા અર્ટિકા ગાડીનો ચાલક ગાડી ઊભી રાખી અંધારાનો લાભ લઈ નાસી ગયેલ। જે ગાડીમાં પોલીસે તપાસ કરતા ગાડીમાંથી પ્લાસ્ટિકના મીણિયાના થેલામાં અફીણના જીંડવાનો પોસ્ટોડા ભરેલ મળી આવ્યા હતા, જે મુદ્દામાલ પોલીસ કબજે કર્યો, જેનો વજન 417 કિલો, જેની કિંમત ₹12,51,210 ની કિંમતના અફીણના જીંડવા પોસ્ટોડા ભરેલા 21 થેલાઓ અને અર્ટિકા ગાડી સહિત કુલ ₹17,51,210 નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મનોમંથન ન્યૂઝ, અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ બારિયા। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે નેશનલ હાઈવે અમદાવાદ ઇન્દોર હાઈવે જે નીકળી રહ્યો છે એ નેશનલ હાઈવે ઉપર કોઈપણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ ના થાય કે ઇલીગલ વસ્તુઓનું પરિવહન ના થાય એ માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો, પોલીસની ટીમો, થાણાની ટીમો, LCD SOG અવારનવાર પેટ્રોલિંગ કરતી હોય છે। આ જ પ્રકારની એક હકીકત તારીખ 5 અને 6ની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના PI શ્રી UM ગાવિત અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી। એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી। એમને રોકવાનો પ્રયત્ન કરતા ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતાં કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડીએ સાઈડમાં દબાવી, જેનો ચાલક હતો એ ઉતરીને ત્યાંથી નાસી છૂટ્યો। પોલીસે તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગયો। ગાડીની વિડીયોગ્રાફી સાથે પ્રોપર ઝડપી કરતા એમાંથી પોસ્ટડા હોવાની માહિતી મળી અને બહુ મોટી સંખ્યામાં પોસ્ટડા હતા, જેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરી નિયમ અનુસાર પંચોરાહે તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસરી ચેક કરતા ટોટલ 417 કિલો પોસ્ટડોડા, અફીણના ડોડો પણ કહેવાતા હોય છે અને ઇંગ્લિશમાં પોપેસ્ટ્રો કહેવાતું હોય છે, ટોટલ 417 કિલો વજનના પોસ્ટડોડા જેની કિંમત ₹12,51,210 થાય છે। આટલી કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે। આ પ્રકારનો એક બનાવ ઘણા સમય પહેલાં પણ બન્યો હતો, જેમાં પણ એક આ રીતની ગાડી આવેલી અને પાછળ પોસ્ટોડા ભરેલા હતા કે જેનો ચાલક નાસી છૂટેલો હતો। તો આ ઘટનામાં હાલમાં એક સુરાગ મળ્યો છે, જેના પર પોલીસ કાર્ય કરી રહી છે। આ સિવાય જે ગાડી નંબર પ્લેટ છે એ પણ પ્રથમ દ્રષ્ટિએ ડુપ્લિકેટ બનાવી હોવાનું જણાઈ આવેલ છે, તો એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુમાં છે। નહીં, હાલમાં કોઈ ધરપકડ થઈ નથી। આરોપીને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે।